જામનગરમાં ભૂમાફિયાના ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। જ્યાં અહીંના સચાયા બંધુઓએ કરેલા દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। આ ઉપરાંત ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બેડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરી દેવાયા। અહીંના સયાચા બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઘણા પ્રકારના ગુના કરવામાં આવેલ છે। આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીનો પણ અત્યારે જામનગરમાં જે પ્રોગ્રામ હતો અને આખા આપણે જે ગુજરાત રાજ્યમાં પણ સાહેબ જે કીધું હતું કે અમે કોઈ પણ ગેંગને સક્રિય ના હોવા દઈએ જે આમ જનતાને હેરાન પરેશાન કરે। તો આના સંદર્ભમાં આજે આપણે જામનગરમાં જે સાયચા ગેંગ જે હતી આ લોકો દ્વારા આપને ખબર છે કે થોડાક સમય પહેલાં એક શિક્ષિકાના ત્રાસથી કંટાળી અને સુસાઇડ કરી લીધો હતો અને આના કારણે આજે જે રજાક છે અત્યારે જેલમાં છે। અને એ જે સર્વે નંબર 40 છે આ આપણે સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા પર એ બે મોટા જે બંગલા હતા એ બાંધી લીધા। તો આ ઉપર આપણે વહીવટીતંત્ર સાથે મળી અને આ ડિમોલિશનની કાર્યવાહી છે। 2 મહિના પહેલાં પણ અમે લોકો આનો જે એક ઓર મોટો બંગલો હતો આને પણ અમે ડિમોલિશનની